જે લોકોને મળ ખૂબ જ સખત થઈ જતો હોય, પેટ સાફ કરવા માટે ખૂબ જ જોર કરવું પડતું હોય, ખૂબ જ વધારે સમય સુધી બેસી રહેવું પડતું હોય, મળ એટલો બધો કડક થઈ જાય કે ક્યારેક ક્યારેક આંગળી નાખીને મળ કાઢવો પડતો હોય, આવી સખત મળની જેને કબજિયાત હોય એવા લોકોની આયુર્વેદમાં શું કરી શકાય? મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે લોકોને મળ સખત થઈ જવાને કારણે કબજિયાત થાય છે તો એના શું કારણો છે, એમાં શું દવા કરવી જોઈએ, શું ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ અને વિડીયોના અંતમાં હું તમને આના માટેનો સૌથી બેસ્ટ ઘરેલું ઉપચાર પણ બતાવીશ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ઘણા બધા લોકોને કબજિયાતની એવી સમસ્યા થઈ જતી હોય છે કે એમાં મળ ખૂબ જ હાર્ડ થઈ જતું હોય છે, જેમને આયુર્વેદમાં પુરીશ જ આના કહેવામાં આવ્યું છે. પુરીશ એટલે કે મળ, આના એટલે કે ન નીકળવું. મળ ખૂબ જ કઠણ થઈ જવાને કારણે આવા લોકોને ખૂબ જોર કરવું પડતું હોય છે. એને કારણે ક્યારેક ક્યારેક મળમાર્ગમાં ચીરા પડી જાય છે, જેને ફિશર કહેવામાં આવે છે, હરસ થઈ જાય છે, જેને અર્શ કહેવામાં આવે છે, અને ઘણી વખતે જે છે એ મળમાર્ગમાં સોજો પણ આવી જાય છે. આવા લોકોને ઘણી વખતે ખૂબ જ જોર કરવાને કારણે લોહીના મસા પણ થઈ જતા હોય છે. આ લોકો હંમેશા જે છે એ અલગ અલગ પ્રકારની ફાકી, ચૂર્ણ, ઔષધ, લિક્વિડ એની ટ્રાય કરતા રહે છે. ક્યારેક એલોપેથી લિક્વિડ લે છે, ક્યારેક આયુર્વેદિક લિક્વિડ લે છે, ક્યારેક આયુર્વેદ દવાઓ લે છે, ચૂર્ણ લે છે, ફાકી લે છે, ક્યારેક કોઈ ચૂર્ણ, ક્યારેક કોઈ ચૂર્ણ, કાયમ ને કાયમ કોઈને કોઈ પ્રકારનું ચૂર્ણ લેવું પડતું હોય છે. મિત્રો, આવા લોકો જ્યારે કબજિયાત માટે આવે છે ત્યારે એમની સમસ્યા એટલી બધી વધી ગઈ હોય છે કે કોઈ પણ દવા એને અસર કરતી હોતી નથી અને મળ એકદમ કઠણ થઈ જતું હોય છે, જેને કારણે ખૂબ જ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલા હોય છે. આ રોગની ટ્રીટમેન્ટને સમજી એના પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ મળ શા માટે કઠણ થઈ જાય છે. તો મિત્રો, એલોપેથી મેડિકલ સાયન્સ એવું માને છે કે જ્યારે મોટા આંતરડામાં મળ વધારે પ્રમાણમાં રહી જાય છે ત્યારે એમાંથી પ્રવાહી શોષાઈ જવાને કારણે મળ ખૂબ કઠણ થઈ જાય છે, અથવા તો તમે જે છે એ ફાઇબરવાળો ખોરાક નથી ખાતા કે પછી તમે પાણી બરોબર નથી પીતા તો તમારો મળ કઠણ થઈ જાય છે. પણ આયુર્વેદની માનીએ તો આયુર્વેદના ઋષિમુનિઓએ આના માટે 3 અલગ અલગ કારણો બતાવ્યા છે. સૌથી પહેલું કારણ છે તમારા આંતરડામાં એટલે કે પક્વાશયમાં વાત દોષનું વધવું. મિત્રો, મળને દૂર કરવાનું કામ અપાન વાયુ કરે છે, જે આપણા આંતરડામાં રહેલો છે, પક્વાશયમાં રહેલો છે. હવે જ્યારે પક્વાશયમાં કોઈપણ કારણોસર વાત દોષ વધી જાય છે ત્યારે એવો વધેલો વાત દોષ મળમાંથી પાણીને સૂકવી નાખે છે. જેમ તમે બહારે ભીના કપડાં રાખ્યા હોય ને પવન ખૂબ હોય તો કેમ જલ્દીથી કપડાં સુકાઈ જાય છે, એમાંથી પાણી સુકાઈ જાય છે, એવી જ રીતે આંતરડામાં વાયુ દોષ વધવાને કારણે મળમાંથી જે છે પાણી સુકાઈ જાય છે અને કારણે મળ કઠણ થઈ જાય છે અને કબજિયાત થઈ જાય છે. આ રોગ થવાનું બીજું કારણ છે શરીરમાં પિત્ત દોષ એટલે કે ગરમીનું વધી જવું. જો તમે વધુ પડતા ગરમ ખોરાકનું સેવન કરો છો અને તમારા આંતરડામાં જ્યારે પિત્ત દોષ એટલે કે ગરમી વધી જાય છે તો આ ગરમીને કારણે પણ મળ ખૂબ જ સુકાઈ જાય છે, ગંઠાઈ જાય છે અને એને કારણે પણ પેટ સાફ નથી થતું અને મળ કડક થઈ જાય છે. જેવી રીતે તમે આકરા તડકામાં કપડાં સૂકો તો કઈ રીતે કપડાં તરત સુકાઈ જાય છે, એવી જ રીતે મળનું પાણી પણ ગરમીને કારણે સુકાઈ જાય છે. આ રોગનું ત્રીજું કારણ છે દવાઓને કારણે કે અનેક પ્રકારના ઉપાયોને કારણે જ્યારે તમારા આંતરડા નબળા પડી જાય છે ત્યારે પણ ધીરે ધીરે જે છે આવી રીતે મળ ગંઠાઈ જાય છે અને કબજિયાત થાય છે. હવે આ કારણોને થોડા વિસ્તારથી જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ વધુ પડતા ફરસાણનું સેવન કરે છે, ચેવડા, ચવાણા, ગાંઠિયાનું સેવન કરે છે, વધુ પડતો કઠોળનું સેવન કરે છે, મેંદા કે બેકરીની વસ્તુનું સેવન કરે છે, બિસ્કિટ વગેરે ખાય છે, અથવા તો જે વ્યક્તિ વધારે પડતી ચિંતા કે સ્ટ્રેસમાં રહે છે, વિચાર વધારે કરે છે, એવા વ્યક્તિના પેટમાં વાયુ દોષ ખૂબ વધી જાય છે અને આ વાયુ દોષ જે છે મળને સૂકવી નાખે છે. બીજા પ્રકારની વસ્તુની વાત કરીએ તો જે લોકો વધુ પડતી ખારું, ખાટું, તીખું વસ્તુનું સેવન કરે છે, મસાલા વધારે પડતા ખાય છે, બહારના તેજાના કે પાણીપુરી કે જેમાં ખૂબ વધારે પ્રમાણમાં મસાલા હોય છે એનું સેવન વધારે કરે છે તો એવા વ્યક્તિઓને કારણે પેટમાં એસિડ ખૂબ વધી જાય છે અને મળ ખૂબ સખત થઈ જાય છે. હવે કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જેને ઉંમરને કારણે આંતરડા નબળા પડી ગયા હોય છે, વૃદ્ધાવસ્થાને કારણે આંતરડા નબળા પડી ગયા હોય છે, જન્મજાત આંતરડા નબળા હોય છે, એટલે એ પ્રકારના આંતરડા એની ગતિ ખૂબ ધીમી થઈ જાય છે, મળને ખૂબ ધીરેથી બહાર લઈ જાય છે, એટલે મળમાંથી પાણી શોષાઈ જાય છે અને આ પ્રોબ્લેમ થાય છે. મિત્રો, આવા લોકોમાં ખાસ કરીને એવા લોકો પણ છે કે જે લોકો કોઈ પણ અલગ પ્રકારની દવા લે છે, જેમ કે કેટલાક લોકો માનસિક દવાઓ લેતા હોય છે, કેટલાક લોકો એસિડિટીની દવા લેતા હોય છે, કેટલાક લોકો જે છે એ ડાયાબિટીસ કે બીપીની કોઈ દવાઓ લેતા હોય છે કે જેની આડઅસરને કારણે પણ આંતરડા નબળા પડતા હોય છે અને મળમાંથી પાણી સુકાઈ જતું હોય છે, કબજિયાત થઈ જતી હોય છે. જો આપણે આ 3 અલગ અલગ કારણોને ધ્યાનમાં રાખીને એમની આયુર્વેદ સારવાર કરીએ તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મળે છે. એટલે હવે આપણે આ રોગની આયુર્વેદ સારવાર પણ જોશું. આયુર્વેદ સારવારમાં સૌથી પહેલો ઉપાય છે નિદાન પરિવર્જનમ, એટલે કે જે કારણોથી રોગ થયો છે એ કારણ તમે દૂર કરો.
મેં પહેલાં જે 3 કારણો કહ્યા એ 3 કારણો તમે દૂર કરો અને તમે એવો ખોરાક લો કે જે પચવામાં હલકો હોય. બીજા નંબરે એને તેલ કે ઘીમાં વઘારેલો હોવો જોઈએ. તેલ અને ઘીનું સેવન પણ તમારા ખોરાકમાં વધારવું જોઈએ જેથી ચિકાશ વધે. સમપ્રમાણ માત્રામાં પાણી પીવો. પાણી વધારે પીવો તો પણ નુકસાન છે, ઓછું પીવો તો પણ નુકસાન છે. તરસ લાગે એટલું સમપ્રમાણ માત્રામાં પાણી પીવો. કાળી દ્રાક્ષનું જ્યુસ આના માટે ખૂબ સરસ રીતે ઉપયોગી છે. એટલે કાળી દ્રાક્ષનું જ્યુસ તમારી પાચન શક્તિ પ્રમાણે તમારે પીવું જોઈએ. સાથે સાથે ઘણા બધા લોકો કહેતા હોય છે કે શાકભાજી ખાઓ. આવામાં પાંદડાવાળા શાકભાજી ઉપયોગી છે, પણ જો તમારું પાચન સારું હોય તો. અને પાંદડાવાળા શાકભાજી બનાવવાની મેં જે વિધિ કહેલી છે એ પ્રમાણે જ બનાવવા જોઈએ. એટલે કે એને બાફીને ખૂબ જ સરસ રીતે એમાંથી પાણી નીચવી લેવાનું અને આ જે શાક હોય એને ગાયના ઘી કે તલના તેલમાં ખૂબ સરસ રીતે વઘારીને એનું સેવન કરવું જોઈએ. એ સરગુણવાળા હોવાને કારણે પેટ સાફ લઈ આવવા મદદરૂપ થાય છે. હવે મિત્રો બીજો નંબર આવે છે ઔષધિઓનો. તો મિત્રો યાદ રાખો, આ રોગને સુધારવા માટે તમારે જે ઔષધ કરવાનું છે એ તમારી પાચન શક્તિ અનુસાર કરવાનું છે. જો તમારી પાચન શક્તિ ખૂબ જ સારી છે, તમને ખૂબ સારી ભૂખ લાગે છે, તો તમારે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 થી 2 ચમચી એરંડિયું તેલ એટલે કે દિવેલ નાખીને રાત્રે સૂતી વખતે ગરમ ગરમ પીવાથી આમાં ખૂબ સારો ફાયદો થાય છે. દિવેલ જે છે એ મળને ઢીલો કરે છે, મળને નીચે લઈ જાય છે. દૂધ પણ મળને ઢીલો કરે છે અને પેટને સાફ રાખે છે. આ ઉપાય એવા લોકો માટે કે જે લોકોની પાચન શક્તિ સારી છે અને ગરમીની પ્રકૃતિ છે. હવે બીજો ઉપાય એવા વ્યક્તિઓ માટે છે કે જે લોકોની પાચન શક્તિ મધ્યમ છે, એટલે કે એમને ભૂખ તો લાગે છે પણ બહુ અતિશય ભૂખ નથી લાગતી. એવા લોકોએ ગાયના ઘીનું સેવન કરવું જોઈએ. ગાયના ઘીને 2 ચમચી લેવાનું, એમાં થોડું 2 ચપટી સિંધાલું નિમક નાખો અને મિક્સ કરીને ગરમ ગરમ આ ગાયનું ઘી જમ્યાથી પહેલાં જો તમે ચાટી જશો તો ધીરે ધીરે તમારી પાચન શક્તિ પણ વધારે સુધરશે અને તમારો મળ ધીરે ઢીલો થવા મળશે અને આંતરડા ચિકાશયુક્ત બનશે. ત્રીજો ઉપાય એવા વ્યક્તિઓ માટે છે કે જે લોકોની પાચન શક્તિ ખૂબ જ મંદ છે, જેને ભૂખ નથી લાગતી, પેટ ભારે લાગે છે, એવા વ્યક્તિઓએ હરડેનું સેવન કરવું જોઈએ. હા, હરડે મારી ફેવરેટ ઔષધિ છે. એનું સેવન કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. હરડેને તમે ગોળ સાથે લઈ શકો છો, ગોળના પાણી સાથે લઈ શકો છો, અથવા તો તમે એને સિંધાલું નિમક સાથે કે સાકર સાથે પણ લઈ શકો છો. તમારી પ્રકૃતિ અનુસાર હરડેનું સેવન કેમ કરવું જોઈએ એના મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે, એમાં તમે જોઈ શકો છો. હવે મિત્રો ત્રીજો ઉપાય એવા વ્યક્તિઓ માટે છે કે આ બધા જ ઉપાયો કર્યા છતાં પણ ફરક નથી પડતો, તો પછી મારું સૌથી બેસ્ટ રામબાણ છે આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા. આ રોગમાં બસ્તીકર્મ સારા ખૂબ જ સારું પરિણામ આપે છે. રામબાણ ઉપાય છે. સારા આયુર્વેદ ચિકિત્સકના નિર્દેશન હેઠળ જો તમે પંચકર્મ સારવાર કરાવો છો તો ખૂબ સારો લાભ મળે છે અને આ ઉપાય કાયમ માટેનો છે. મારી પાસે હજારો પેશન્ટ આવે છે જેને આ ફરિયાદ હોય છે અને અમે એને આયુર્વેદની બસ્તીકર્મ ચિકિત્સા કરાવીએ છીએ જેમાં ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. એટલે જો તમને આ રોગ મળતો નથી તો તમે અમારો ઓનલાઈન સંપર્ક કરી શકો છો, જેમાં મારા ક્વોલિફાઈડ ડૉક્ટરની ટીમ તમારો પૂરેપૂરી હિસ્ટ્રી લેશે અને મારા માર્ગદર્શન હેઠળ તમારી દવા કરશે. અથવા તો તમે મારો રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો ગાંધીધામ ખાતે. આશા રાખું છું માહિતી ખૂબ પસંદ આવી હશે અને તમે આવા લોકો સાથે જરૂર શેર કરો કે જેમને જૂની કબજિયાત હોય. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.